પિતૃ તો વંદન કરવાની વસ્તુ છે, પૂજવાની વસ્તુ છે, તર્પણ અર્પણ સમર્પણનો ભાવ હોય અને ભગવાન અને તમારા સુધીનો વચ્ચેનો જે માધ્યમ છે ને, જલ્દી તમારા કાર્યો સિદ્ધ કરવા માટેની એક શક્તિ, કોઈ પ્રેરક બળ છે ને, તો પિતૃઓ છે. અને હજી પણ કહી દઉં, આ પીરાણાની જગ્યામાં બેઠા છીએ, જે ઘરની અંદર વંશની વૃદ્ધિ નથી થતી ને, એ લોકોને પિતૃઓની પૂજા કરવી જોઈએ. જ્યાં સુધી પિતૃ કૃપા, તમારા કુળદેવોની કૃપા, એમાં કુળદેવી દેવ દેવસ્થાન બધું આવી જાય, અને શાસ્ત્રીજી ક્ષેત્રપાલની કૃપા, આ ત્રણ કૃપા ભેગી ન થાય ને ત્યાં સુધી તમારી કુળ કુટુંબ પરિવારની વંશની વૃદ્ધિ એ આગળ વધતી નથી. યાદ રાખજો, તમારા કુળમાં વંશમાં વૃદ્ધિ કરવી હોય તો આ ત્રણને પકડી રાખજો. અમુક સંપ્રદાયના લોકો તો આ બધું મુકાવી દીધું છે. મહાજનોની અંદર તો લગભગ મહાજન ભણ્યા, પણ લગભગ એ મહાજનોના દેવ દેવસ્થાનો હવે એમને મળતા નથી, કારણ કે આપણે મૂકી દીધું. બીજા સંપ્રદાયો વાડાઓમાં બંટાઈ ગયા. હે મારા રાજપૂતો, હે 18 વરણ, આપની પાસે સુરા છે, પુરા છે, યતિઓ છે, સતીઓ છે, જુંઝાર છે, પુરુષાવો છે, એ ઉજળી પરંપરાઓ એ આપણી છે, આદિ અનાદિ કાળની છે. નંદ બાબા એ પણ પિતૃઓની પૂજા કરી છે, મૂળ સિદ્ધાંત એ છે. જો નંદ બાબા બ્રહ્મના પિતા છે, એને જો પિતૃઓની પૂજા કરવી પડે તો તમે ને હું શું કામ અટકીએ બા?